ભાનુભાઈ દાદા પૈસા આપ્યા ભાનુભાત આપે જ દાદા નહીં શિવાની એ તો ઘરે જ આવવાના છે નહીં. રામ રામ ને સીતારામ ડાયરન. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈધોન કમ્પ્લીટ થઈ ગયા છીએ ને આજે આપણે જવાનું છે લાડવા ખાવા. આજે છે શ્રીમત એટલે આપણે બીજે ક્યાંય બહાર ગામ નથી જવાનું પણ ગામમાં જ આપણે જવાનું છે. એટલે આપણે તૈયાર થઈ ગયા છીએ અને શિવાની અને શિવાનીના મમ્મી પણ તૈયાર થઈ ગયા છે પણ શિવાની જવું કઈ પાછું એમ બેટા શિવાની કે હાલો હવે લાડવા ખાવા. પેલા તો બધાને રામ રામ ને સીતારામ. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અમારે શિવાની બેન ને હવે મોડું થઈ જાય છે મોડું થઈ જાય છે લાડવા ખૂટી જાય હે બેટા. શિવાની ને હોતન તૈયાર કરી દીધી છે અને હવાર માં શિવાની ને થોડીક તબિયત આમ એમ કેવાય કે બગડી હતી પણ પછી હવે વાંધો નથી પાછો. પણ હું લેવા બગડી હતી એ તો પછી ખબર હે ને. હા શું કામ એમાં એવું તો કોલેજ ફાતી હતી ને ખાવાની પેટમાં ગડબડ ને એવું બધું થતું હોય. શિવાની બેન જલજીરા જેવું લાગે ને એટલે થોડીક વધારે ખાઈ ગયા એટલે થોડુંક આમ એવું બધું રહેતું હતું. તાર પપ્પા પાસે જાતો હાલો મારે શિવાની ને જો કપડા મેચિંગ થાય છે નહીં મેંદિયા કલર. હવે તો કઈ વાંધો નહીં થઈ શિવાની ને રેડી થઈ ગયું. બળગામ ની આપણે ગામમાં મારા માસી છે મારા પપ્પાના માસી એના છોકરાના ઘરનાનું એટલે મારા કાકીનું શ્રીમત છે નહીં શિવાની. હા તો આપણે તો તૈયાર થઈ ગયા છીએ ને હવે જાવી એમ ઘર બાજુ. શિવાની ના પપ્પા સવારમાં વેલા વી ગયા રહોડે થોડું. પછી અત્યારે આપણે ખાલી નાવાની એમ ફ્રેશ થવા માટે જ આવ્યા છીએ બાકી તો ફેર ના હોય ગયા. હું પણ વેલા વહી જાત પણ મારે થોડુંક એમાં મોડું થઈ ગયું ને શિવાની બેન ની થોડી તબિયત ઓલી હતી ને એટલા માટે. પણ હવે જો રાગે ચડી ગયા છે ને તૈયારી કરી દીધી છે ને હું પણ તૈયાર થઈ ગઈ છું એટલે હવે અમે બધા જઈશું. મમ્મા પાપા એમ કેવાય મને મમ્મા કે નાની મમ્મા કે મમ્મા કેવાનું બે ક્યારેક પાપા કેવા છો એમ જેમ હરખું જેમ આવે એમ બોલો આમ આંગળી કરે છે આમ કરતા શિવાની. આજે ફળિયામાં પાણી આવી ગયું ને આજે સુલો ફરાઈ ગયો. કઈ વાંધો નહીં આજ તો આપણે લાડવા ખાવા જવાનું છે. ક્યાં રાંધવાનું છે જો હગરિયા જમવાનું છે એટલે સુલાનું કામકાજ બંધ છે. હગરિયા જમવા જવાનું છે એટલે સુલો આમ જો આજે પાણી આવી ગયું બાય તો પાછી રેખ્યા કાઢીને ઓલું કરવાળું છે એટલે સાંજે તો રોટલી બનાવવાની થાય કે સાંજે નહીં ને જમવાનું થાય. ઘણું બધું ઓલું થાય જાય ને. આજે છે ને ઓટોમેટિક મોટર ચાલુ થઈ ગઈ ને બધી પાણી પાછું ગાલી જમા આવી ગયું. કાલ તો ફૂટીને આવ્યું હતું આજ તો લાઈને જ આ બાજુ પડી હતી એટલે સીધું ફળિયામાં જ આવ્યું. પછી થોડા બંધ કરવા ગયા એટલી વારમાં થાય સુલે પાણી પહોંચી ગયું. નહીં શું વાર લાગે ઘડીક 5-10 મિનિટ આમ તો 5 મિનિટ હાલકાત બધું જાય રમસાટી લીધે. મમ્મા શિવાની મમ્મા જ કરે બા ચાઈ જાય હાલો બાન કે બાને નહીં લાડવા ખાવા આવવાનું હોય. બા તો જે તૈયારી નહીં થયા બા અત્યારમાં શેવડી ખાતા નહીં બા એ જો અત્યારમાં શેવડી બેવડી ખાધી. અને વિહાનભાઈ અને અત્યારમાં આટલા બધા બટેકાની અમારી ખરીદી થઈ ગઈ છે જાણે કેમ કોઈ મહેમાન આવવાના હોય એમ જાજા બટેકા એક આરે લઈ લીધા કેમ કે હારા હતા ને એટલા માટે. અને વિહાનભાઈ તૈયાર કરી દીધા છે મસ્ત બસ આંજી ની એ તો આરામ કરે છે હવે. હાલો તો અમે હવે ગામમાં આવતા રહેશી અને શિવાની બેન જો અમારા રમવા મળ્યા છે તો ઉભી બજારે હવે થોડા દોડ કરશે શિવાની બેન. અને આ બાજુ હવે એમ કેવાય કે મારા કાંઈ નવરાવાનું ને એવું બધું કામ થઈ ગયું છે અને પગલા ભરાવાનું કામ ચાલુ છે એટલે આ બાજુ જો પગલા ને એવું ભરાવે છે પછી લઈ જાય મઠે. અમારે મઠે આપણે અહીંયા જ છે તો સરસ મજાનું મંદિર આજે શિવાની બેન ના હેઠા બે ગયા શ્રી ચાવણમાં ને શ્રી ગેલમાં ના બાજુ પગલા ને એવું બધું ભરાવાનું હાલે છે. પગલા ને એવું ભરાવે ને પછી બધે પગ્યા લાગવા જવાનું ને એવું બધી વિધિ હોય અમારે શ્રીમતમાં આ રીતે હોય. શિવાની ને લઈ આવો જાઓ અમારે તો યસુ બેન આજા યસુ આમ જતો યસુ તો જો લાગે ઈ હા મેં હોય ગઈ જા લઈ તો યસુ ઓલી પહેરી છે શિવાની ને ક્યાંક પછાડે ને એવું લા દોડીને પહેર લે હે. ગીત હોય તને મારા ગાય પણ અત્યારે ગીત નથી ગાતા જો એમને પગલા ભરાવાનું ને એવું બધું ચાલુ છે. શિવાની બેન આવ્યા ભલું કરવા જો એના દાદા ખીજાય છે જો એના દાદા ખીજાય છે નહીં શિવાની ખીજાય એમ ન હાલે ને. જો ભલું કરવા આવ્યા છીએ ને બધા હવે મઠનું કામ અમારે પૂરું થઈ ગયું છે અને હવે જવાનું છે નહીં શિવાની જો પરસેદી ખાવા મળી છે હોટલ ને રસ કાકાની ને બધા જો કાક નાળિયેર ને એવું વધેરું ને સોથ મીઠા ને એવું બધું કરવાળું. અત્યારે મારે રસ કાકાને દુખણા લેવાનું ચાલુ છે. બધા વારા ફરતી એમના હગા હોય ને બધા દુખણા લેવા આવે છે એટલે મારા રસ કાકા ના હાથમાં તો ઘણા પૈસા થઈ જાય નહીં શિવાની.
એમ દુખડા લેવાના મચીવાની હોતી એમ લેશે બધા દુખડા લેશે ભાનુભાઈ દાદા પૈસા આપ્યા ને ભાનુભાત આપે જ દાદા નહીં શિવાની એ તો ઘરે જ આવવાના છે નહીં નરેશ કાકા ને ઘણા પૈસા થઈ જાય છે ખુરશીઓ નહીં જતો ઉનાળો આખો નહીં કપાઈ ગયો બધા ગળા મોટા કરાવે પાનું બાજુ મને વતન ખવડાયું એમ કેમ સિવાય લીધો વિલાસ કાકી આવ્યા પૈસા દેવા દો દુખણા લેવા નહીં તો હવે આપણે જમવાની ડીશ લઈ લીધી છે અને સરસ મજાનું જમવાનું આવી ગયું છે જમવા આવ્યા જ ને કાં તો અમારા ફ્રેન્ડ આપણે કૈલાસ બેન મળી ગયા બેન પડી એમ તો રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને આજે જો ઈશ્વરી આવ્યા ને રિંકલ બેન સાથે મુલાકાત થઈ ગઈ અને અમે બે બેનો સાથે બેઠી છે જમવા તમે બધા પણ આવી જાઓ જઈને તો એમ થઈ જાય કે જમવા મળવું તો લાગી છે ફૂલ અને થાળી પણ આવી ગઈ છે તો જમી લઈએ હા તો હવે કૈલાસ બેન ને હું ને આમ કે બધા જમવા બેસી જ ગયા છે ને આપણે હવે જમવાનું ચાલુ કરી દેવાનું છે અને શિવાની બેન ને આપી દીધા છે એના પપ્પા આ બાજુ ક્યાંક જો આ તેડી ઉભા છે એટલે હવે એ ઘડી કેમ રમાડે ને કા આપણે સરસ મજાનું જમી લેવી તો આપણે તો જમીન તરત જ ઘરે આવતા રહ્યા હતા શિવાની બેન ને લઈને કેમ કે શિવાની બેન ને પછી નીંદર આવી હતી એટલે તોફાન કરવા મળ્યા હતા એટલે કીધું હાલો હવે આપણે ઘર ભેગા થઈ જવી અને શિવાની ના પપ્પા અત્યારે આવ્યા છે ઠેઠ નહીં એ આવીને થાકી જાવ લાંબા થઈ જશે ને શિવાની બેન એના પપ્પા ને પગ ને કસરી દેશે જો ખાધેલું હજમ કરાવે છે પેટમાં ઠેકડા મારે છે અને વિહાનભાઈ હવે જાગવાની તૈયારી છે જો અવાજ આવવા માંડ્યો હવે નહીં હુવે વિહાનભાઈ એવું લાગે છે શિવાની પહેલા ની કઈ હા કેતો હા હાલો વિહાનભાઈ ને તેલ લઈને તમે બધું અમે નવું મુકાવીને આવ્યા જો હા વિહાનભાઈ અમારે છે ને જાગે ને એટલે પછી થોડીક વાર આપણે હિસકાવી તો રે નહીં કઈ પછી તો બસ પૂરું જાગી જ જવાનું એટલે પછી તેડી જ લ્યો એમ જો જો હવે જો તેડી જ લ્યો ક્યાં જાળી ચાલો જાળી બાળી ખોલો હમણાં પછી તેડવાનું થાય ને તો શિવાની બેન પોરો નહીં ખાય એટલે અમને એમ થાય કે થોડીક વાર હાલામાં રે તો સારું મમ્મી આવે ત્યાં સુધી નકર પછી શિવાની ને તેડવો જ હોય પહેલા ને કેવી તાળીઓ પાડે છે તાર પપ્પા લાડવા ખાધા હોય ને પેંડા બહુ નહીં બહુ જાજુ ખવાઈ ગયું હોય હો હમણાં બોલાવા મળીશ ને એટલે સાનો રહી જાય છે જોજો હું દીગાને નથી ગમતું જો દાંત આવ્યા જો આ જો શિવાની બેન આવી ગયા જો ઈ તાળીયું પાડે જો બોલાય પેલા તાળીયું પાડ એટલે રોવે નહીં હા નથી કરાવું બસ હા વિહાનભાઈ ને આવડું મોટું આંસુડું હે ગાલે પોજ્યું દાઢી હમણાં પોજી જાય આંસુડું કેમ આંસુડું આવી ગયું હે ને શિવાની સમજો શિવાની શેવડી ખા કરીને જતી રહેશે ગારામાં સમજા ઓહો આમ જતી કરે ગારો છે એટલે હાલવાની સ્પીડ અમારા શિવાની ને બહુ જ વધી ગઈ છે હમણાં જો આરે નહીં થવા દેતી કેમ કે કુંડી આવવું હોય એટલે હાલો જો હરપાલના ઘરે જાય હાલો આમ જો તાર બા હરપાલના ઘરે જાય જો હાલતા થઈ જા જો હાલો હું જાઉં હાલો બાય બાય તરત જ પાછી વળી ગઈ હાલો બાય બાય તો કેવી આવી હાલો જવાનું છે હાલો મળો હાલો સમજો ને બા જાય છે એટલે વિહાર ને પીપમાં બિહાર્યો એટલે વિહાર ને ગાડીમાં બિહાર્યો એટલે
હાલો શિવાની બેન ને જો આ રીતે રમવાનું ને એવું કાંક ચાલુ છે અને આપણે હવે વહી ગયા હતા શરીમત માં હજી ઘણું ખરું આપણે કામ બાકી છે તો એ ફટાફટ કામ કરવાળવી તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય